તારીખ 12/4/25 રોજ આજે જીવનધારા વૃદ્ધાશ્રમમાં રહેતા 288 વડીલો પૈકી અમુક વડીલો કે જે વડીલ નથી, નાની ઉંમર છે કે 35 વર્ષ, 45 વર્ષ, 50 વર્ષ એવાને પણ જીવનધારા વૃદ્ધાશ્રમમાં એડમિશન આપવામાં આવે છે કે જેઓ એબનોર્મલ છે, જેઓ ડિપ્રેશનમાં આવી ગયા છે અને આવા જરૂરિયાતમંદને અહીંયા એડમિશન આપવામાં આવે છે. તો કહે છે ને કે કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, અને ભાઈની બહેનની લાડકી અને ભાઈલો ઝુલાવે ડાળકી. તો આ જે ગીત છે એની ઉપરથી ભાઈ બહેનના પ્રેમના સંબંધો કેવા હોય અને જ્યારે ભાઈને કોઈ તકલીફ આવે તો બહેન તેની જોડે કેવી પડખે ઊભી રહે છે, અને જ્યારે કોઈ ભાઈને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો સમય આવે અને સમય આવ્યા પછી કે બહેનને સતત ચિંતા સતાવે કે મારો ભાઈ કેવો હશે, મારો ભાઈલો ખાતો હશે, પીતો હશે, અને તેનો જન્મદિવસ આવે ને જન્મદિવસની ઉજવણી કરવા આવે તો એવો એક આજે અમારા વૃદ્ધાશ્રમમાં એક પ્રસંગ બન્યો છે. અને અમારા વૃદ્ધાશ્રમમાં રહેતા નયનભાઈ હસમુખભાઈ શાહ, ઉંમર વર્ષ છે 51. તેઓ ક્યાં સુધી ભણ્યા છે બેન? 12 સુધી ભણ્યા છે. ખૂબ સરસ તેમનું આગળ સરસ લાઈફ ચાલતી હતી, પરંતુ કોઈક કારણોસર તેઓ થોડા ડિપ્રેશનમાં આવી ગયા, એકલા રહેતા હતા અને માતા પિતાના અવસાન પછી તેઓ એકલા પડી ગયા હતા. અને બહેનને સતત ચિંતા સતાવે કે મારો ભાઈ શું ખાશે, શું પીશે, કેમ કે પોતાનું કરી શકે તેવી પરિસ્થિતિ નથી. એટલે બહેને અહીંયા જીવનધારા વૃદ્ધાશ્રમમાં તેમને એડમિશન અપાયું. જોડે જોડે બહેનની જોડે તેમના મિસ્ટર એટલે કે નયનભાઈના જીજાજી એ પણ ખૂબ સરસ લાભ લે છે કે આજે જન્મદિવસ અમારા નયનભાઈનો છે અને નયનભાઈના જન્મદિવસ નિમિત્તે બેન તો આવ્યા છે પણ તેમના જીજાજી પણ અહીંયા આવ્યા છે. તો બેન શું કહે છે તે આપણે સાંભળીશું. બેન, આપ શું કહો છો? શું નામ છે આપનું? સોનાબેન. કેવું છે ભાઈની આજે જન્મદિવસ છે, કેવું લાગે છે? જન્મદિવસ માટે ખૂબ ખૂબ અભિનંદન, અને તમારા બધાનો સાથ સહકાર જોઈ અને બહુ ખુશી થાય છે અમને કે અમને જે નિર્ણય લીધો હતો એ બરોબર લીધો હતો એવું લાગે છે. અને ભાઈને કેવું અહીં ખુશ રહે છે? ભાઈને અહીંયા કોઈ તકલીફ નથી, ખુશ છે. અને નયનભાઈ, તમે શું કહો છો? હા, બસ મને હવે ધીરે ધીરે ગમવા માંડ્યું છે. હવે પહેલાં જેવું ઘર જેવું જ લાગવા માંડ્યું છે. એમ ને? સરસ. તો અમારા જે નયનભાઈ છે એ પોતે સેવાભાવી છે અને એમના જીજાજી શું કહે છે તે આપણે સાંભળીશું. જેમ સાહેબે કીધું એમ કે કુટુંબના કોઈ વ્યક્તિને અહીં મૂકવા આવવા પડે એ બહુ દુઃખની વાત હોય આપણા માટે, પરંતુ સંજોગોવશાત નયનભાઈને અહીંયા મૂકવા પડે. મૂક્યા પછીનો અમારો અનુભવ એવો છે કે નયનભાઈ માટે જીવનમાં શ્રેષ્ઠ પ્રસંગ બન્યો હોય તો યાદ બન્યો અહીંયા રહેવા આવ્યા. એમના જીવનમાં અમે ખૂબ મોટું આમૂલ પરિવર્તન જોઈ રહ્યા છીએ. કોઈ દિવસ સવારે 11-12 વાગ્યા સુધી જોવાવાળા વ્યક્તિ આજે જીવનમાં અહીંયા શિસ્ત પાલન, એમના જીવનની અને આટલા હસતા મોઢે અમે એમને ક્યારેય જોયા નથી. તો મને લાગે છે કે આ એમના પોતાના જીવન માટે ખૂબ સારો પ્રસંગ બન્યો અને અમારાથી શક્ય હોય એટલું અમે અહીંયા બધા આપ સૌ પરિવારોનો ખૂબ આભાર, જીવનધારા પરિવારનો ખૂબ ખૂબ આભાર કે નયનભાઈના જીવનમાં આજે ખુશીઓ લાવ્યા છે એ અહીંયા આ જગ્યા વગર શક્ય ના બને. તો જીવનધારામાં કે ભૂતકાળમાં એકલા વડીલોને જે એડમિશન આપતા હતા કે 60 વર્ષ ઉપરના હોય તો જ એડમિશન મળશે, પરંતુ એક પ્રયત્ન અમે એવો કર્યો કે એક બા જોડે એક 41 વર્ષની દીકરી આવી અને એબનોર્મલ હતી, અને એના પ્રયત્નથી અમે આવા જે એબનોર્મલ છે, જેઓ ડિપ્રેશનમાં આવી ગયા છે એવા 43 એડમિશન આપ્યા છે. અને આ અમારું 44મું એડમિશન છે જયેશભાઈ. અને ખાસ વાત કરું કે અમારા નયનભાઈ એટલા સેવાભાવી છે કે આ બેની જોડી થઈ ગઈ છે. એ પણ અમારા જયેશભાઈ પણ ડિપ્રેશનમાં છે અને તેઓ એબનોર્મલ છે. તેઓ નાનપણથી જ આ રીતે માતા પિતાની છત્રછાયામાં રહ્યા હતા અને હવે બધી કેર અમારા નયનભાઈ કરે છે. અને આજે અમારા નયનભાઈનો જન્મદિવસ છે તો આપણે સૌ તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા बधाई हो बधाइयाँ, शुभ की बधाइयाँ, जन्म दिवस है तुम्हारा.